હિંમતનગરમાં પિતા પુત્રની જોડે વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા પુત્રની જોડે વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે। છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે ડીવાયએસપી હિંમતનગરની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી, જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લઈ કોર્ટમાં હાજર કરાયા હતા। કોર્ટે બંને પિતા પુત્રના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે આરોપીઓની રિમાન્ડ હેઠળ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં હિંમતનગરમાં પિતા પુત્રની જોડે વર્ક પરમિટ વિઝા આપવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત 3 લોકો સામે 2 અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી। આ સાથે સાબરકાંઠા પોલીસ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી। દેશભરના અનેક રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી એસઆઈટી દ્વારા તપાસ ધરવામાં આવતા કૌભાંડ આચરનાર પિતા પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી। આ દરમિયાન એસઆઈટી ટીમે પિતા પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા હતા। સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે। અનેક લોકો પાસેથી લાખો રૂપિયા વિઝા પરમિટ માટેની રકમની બહાને એડવાન્સ લઈ લીધા હતા। વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા અનેક લોકોએ ઉઘરાણી કરી હતી, જેને લઈ ભોગ બનનારાઓના ટોળા હિંમતનગરના ગ્રામ્ય પોલીસ મથકે એકઠા થયા હતા। દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 9 તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો બે ગુના દાખલ થયેલા છે। એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ 4 આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ 80,50,000 રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં થાર ગાડી છે, ફોર્ચ્યુનર કાર છે, રોકડા રૂપિયા છે, પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે, કબજે લેવામાં આવેલ છે। આ ગુનામાં મુખ્ય 2 આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો। એ બંનેને પ્રયાગરાજથી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને 25 તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે। અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોઢાની પત્ની પણ સામેલ હોય, એનો પણ રોલ હોય, એને પણ અટક કરવામાં આવેલ છે। હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ 40થી 50 લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે। અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અસમ, બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભોગ બનેલ છે। અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની પૂછપરછ કરતાં એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હતો અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર માટે મેળવી આપી લક્ઝમબર્ગ, રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે। એટલે ઘણાના કામ થયા નથી, પૈસા લીધા છે અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે।
અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને શાયદ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી 2 લાખ રૂપિયા, કોઈ પાસેથી 3 લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે.